વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ તળાવના કિનારે આવેલા સાઈ સંકુલ સ્કીમની બહાર બિલ્ડરે બાંધકામ માટે ખાડો ખોદતા વીજ થાંભલો તેમાં ગરકાવ થયો હતો તેમજ કિનારે આવેલા માળી સમાજના 8 મકાનો માટે જોખમ ઊભું થતાં તંત્ર દોડતું થયું હતું। ઘટનાની જાણ તાડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનોને થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તથા વીજ જોડાણ બંધ કરીને થાંભલાના શિફ્ટિંગ હાથ ધર્યું હતું। નજીકમાં જ મકાનોમાં અંદાજે 30થી વધુ લોકોને જીવનું જોખમ ઊભું થતાં નિર્ભયતા શાખા દોડી આવી હતી અને સૂચના આપી મકાનો ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જો કે મોટાભાગે કોઈએ મકાન ખાલી કર્યું ન હતું। ખાડાના કિનારે રહેતા માળી સમાજના 8 પરિવારોએ બિલ્ડર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ઉહાપો મચાવી દીધો હતો। આ ખાડો સાઈ સંકુલ સાઇટના બિલ્ડરે જ ખોદ્યો હોવાનો તેમજ ત્યાં હોટલ બાંધવાના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરી પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી ન્યાયની માંગણી કરી હતી। અમને 17/2 રજૂઆત કરી હતી કલેક્ટર કચેરીમાં, તો કોઈ ધ્યાન ધર્યું ના। પાછા અમે 2 દિવસ પછી ગયા તોય કોઈ ધ્યાન આપ્યું ના। પાછા અમે ગયા તો કે છે તમે ટાઉનશીપમાં કાઉન્સિલરોને ત્યાં જાઓ, જે નકશા પાસ કરે છે ત્યાં જાઓ। અમે ત્યાં ગયા તો કે છે સારું, અમે ઘટના સ્થળે આવીને અમે જોઈએ છે કેવું છે કેવું નહીં, પછી અમે તમને કહીએ છીએ। સવારની સાંજ થઈ જઈ, કોઈ દેખાવું ના। પછી અમે પાછા બીજે દિવસે ગયા, પછી અમને એમ કીધું કે સારું ભાઈ અત્યારે અમે આવીએ છીએ તમે જાઓ। પછી અમે પાછા આવી ગયા, ભાઈ પાછા અમને બીજે દિવસ ગયા તો અમે એપોઇન્ટમેન્ટ લીધી સાહેબ કલેક્ટર પેલા સાહેબને મળવાની, ટાઉનશીપ વાળા સાહેબને મળવાની અમે એપોઇન્ટમેન્ટ લીધી। હા, પરમિશન લીધા પછી પાવતી એ લોકો જમા કરી લીધી અને અમને એવું કહી દીધું કે ભાઈ સાહેબ તમને 5 વાગે મળશે। તો અમે 5 વાગ્યા સુધી સતત ત્યાં નાના છોકરા લઈને ભૂખ્યા તરસે અમે ત્યાં બેસી રહ્યા। પછી સાહેબે એવું કહેવડાવી દીધું કે ભાઈ તમે બધા જાઓ, હું આવીને ત્યાં જોઈ લઈશ। પછી કોઈ આવ્યું ના। પછી અમારે ના છૂટકે કાલે અમારે કલેક્ટર કચેરીએ પાછું જવું પડ્યું અને અમે મામલતદાર સાહેબ પછી કલેક્ટર હા થઈ હતી, એમને કહ્યું હતું કે ભાઈ રસ્તો મારો છે। તો અમે એવું કીધું ના, અમારો આ વર્ષો જૂનો રસ્તો છે, 80-90 વર્ષ 100 વર્ષ થઈ ગયા, વર્ષો જૂનો રસ્તો છે, ગાયકવાડી રસ્તો છે। ના, અમારી જોડે બધા પુરાવા છે, અમારી જોડે બધું જ છે, એના દસ્તાવેજોથી કોઈ લેવા દેવા નહીં। એના ફ્રોડ નકશાથી એ અધર કૂદે છે। પણ કાલે જયારે મામલતદાર સાહેબ આયા ત્યારે અમે ફટફટ બધા કાગળિયા બતાયા ત્યારે ઢીલો પડી ગયો છે। પણ અમે અત્યારે ઢીલા પડવાના નથી। અમે તો એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારો જે ગાયકવાડી રસ્તો છે એ રસ્તો અમને આપે ને રસ્તો જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે મીડિયા મિત્રોને આવી રીતે બોલાવીશું અને અમારી જે મનની અરજ છે એ અમે કહીશું। અને મીડિયા મિત્રને અમે કહેવા માંગીએ છીએ કે તમે બી અમને સાથ સહકાર આપજો અને અમે જ્યારે બોલાવીએ ત્યારે તમે આવો। અને કાલે બી આખી દિવાલ ધરાશય થઈ ગઈ, એક છોકરો પડતો બચી ગયો, અમારી લાઈટ જતી રહેલી। તે અરે સર, અમે અત્યારે આજે અમારી 4 પેઢીથી અમે અહીંયા આગળ રહીએ છીએ અને અત્યારે અમને એ લોકો અહીંયા 10-15 વર્ષથી આવીને એ લોકો એમ કહે છે કે તમારી પાસે આ રસ્તો તમારો હતો જ નહીં, બરાબર છે। હવે અમને ગાયકવાડ દ્વારા અમને જાણવામાં આવ્યું છે કે ગાયકવાડ એવું કહે છે કે ભાઈ મેં તો રસ્તા માટેની જગ્યા છોડેલી છે, એના પૈસા નથી લીધા, બરાબર છે। એટલે તમે તમારી રીતે તમે એમને હેન્ડલ કરો, બરાબર છે। હું મારી રીતે હું તો જોઈ જ લઈશ એમને, બરાબર છે। એટલે ગાયકવાડ પાસે પણ એ જઈ શકતા નથી, બરાબર છે। હવે અત્યારે સાહેબ ગઈકાલે જ અમારે આ જે જીબીનો થાંભલો છે એ અત્યારે એમને ચેક અડાઈને એમને બધી માટી કાઢી લીધી સાહેબ, અને એ માટી કાઢ્યા પછી અમારે એ કામ બંધ થઈ ગયું। એટલે થાંભલો એવો ને એવો જ હતો અને પછી એ થાંભલો અમે ગઈકાલે બપોરે અહીંયા બેઠા એટલે થાંભલો એની જાતે પડી ગયો। હવે એની જાતે તો પડી ગયો પણ ત્યાં આગળ કોઈ છોકરો હોત કે કોઈ મોટું માણસ હોત તો અત્યારે એની કોઈ બી જાન આ કામગીરીથી અમારા મકાનોમાં પેલા પતરા પડી ગયા છે, અમારા ટેબલો તૂટી ગયા છે। અત્યારે અમારે નુકસાનનું તો કોઈ અમોને કંઈ એવું કંઈ છે નહીં, પણ અત્યારે અમોને સામેથી એ લોકો નુકસાન કરી રહ્યા છે, તો એ લોકો અમારી જાનહાનિ પર બી એ લોકો આવી શકે એવા છે। એટલે પાલિકાની અંદરથી અમે કલેક્ટરમાં પહેલા સ્ટાર્ટિંગમાં કલેક્ટરમાં ગયા, કલેક્ટર સાહેબ એવું કીધું કે બોલે સારું વાંધો નહીં, તમારો આ આવેદનપત્ર છે એ અમે જોઈને અને અંદર સ્ટડી કરીને અમે એની આગળ ઇન્ક્વાયરી કરીશું।
અરે એમને તો કોઈ સ્ટડી કર્યા વગર એમને તો કહી દીધું કે અમે સ્ટડી કરીને આગળની કાર્યવાહી કરીશું, પણ એમાં કોઈ કાર્યવાહી થઈ નહીં. એટલે અમે એ જ દિવસે જે દિવસે અમે આવેદનપત્ર આપ્યું એ જ દિવસે અમે બીજી જગ્યાએ પણ ગયા. અમે આપણે કોર્પોરેશનમાં ગયા, ટાઉન પ્લાનિંગ વાળા સાહેબને મળ્યા. અત્યારે અમારી એક જ માંગણી છે સાહેબ કે અમને શાંતિથી જીવવા દો. અમે નાના ગરીબ માણસ છે અને ગરીબ પરિવાર છે. અમે આજે 100 વર્ષથી 100 વર્ષથી અહીંયા આગળ રહીએ છીએ. અમે ગાયકવાડને પણ સામે ચાલીને અમે મળવા ગયા અને ગાયકવાડે બી અમને કીધું છે કે ભાઈ તમારા રસ્તા માટે મેં પૈસા નથી લીધા અને રસ્તો મેં છોડેલો છે, અને આજે તમે મારા દાદા વખતથી તમે અહીંયા આગળ રહો છો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. આ કામગીરી એવી છે કે અહીંયા આગળ 14 માળનું હોટલ બની રહ્યું છે, બરાબર છે. એટલે આની અંદર એવું છે કે સાહેબ આ લોકો મોટા મોટા માણસો બધા એક થઈને એમની રીતે નકશા પાસ કરાવીને અહીંયા આગળ બધું કામગીરી ચાલુ કરે. અહીંયા આગળ 8 મકાનનું પરિવાર છે અને અમે માળી સમાજ. હવે અત્યારે અમે કોઈ એક્શન લેવા નહીં આવે. મામલેદાર બી કાલે આવીને ગયા છે. આપણે રોશનભાઈ તડેકર. હવે અત્યારે એવું છે ને કે સાહેબ હવે એક છે પૈસા આપો તો કામ થાય, પૈસા ફેંકો તમાશા દેખો એવું કામ છે. કારણ કે મારું નામ છે